નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ જગદિયા. રાજપારડીમાં બિસ્માર રોડ મુદ્દે જનાક્રોશ. રસ્તા પર ઉતરી સ્થાનિકોએ વાહન વ્યવહાર અટકાવ્યો, ટ્રાફિક જામ સર્જાયો. ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામમાં બિસ્માર રસ્તાની સમસ્યાને લઈ સ્થાનિક રહીશોએ રસ્તા વચ્ચે ઊભા રહી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં સ્થાનિકોએ વાહન વ્યવહાર બંધ કરી દેતા વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઝઘડિયા તાલુકાને એકતાનગર સાથે જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત ખરાબ હાલતમાં છે. નવી ટેકનોલોજી પ્રમાણે બનાવવામાં આવેલા રોડ ટૂંકા સમયમાં જ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. રોડ પર ઠેરઠેર ખાડાઓ પડી ગયા છે અને ભારે પ્રમાણમાં ધૂળ ઉડતા રાહદારીઓ તેમજ વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ધૂળ ઉડવાના કારણે નાના વાહનચાલકોને રોંગ સાઇડથી વાહન ચલાવવા મજબૂર થવું પડે છે, જેના કારણે અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે. રાજપારડી ગામના 4 રસ્તા વિસ્તારમાં નવી ટેકનોલોજીનો રોડ એકાએક બનાવવામાં આવતા ત્યાંથી ઉડતી ધૂળના કારણે સોસાયટી વિસ્તાર તેમજ બજારમાં વેપાર કરતા વેપારીઓ અને ગ્રામજનો ભારે પરેશાન થયા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ઉડતી ધૂળના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. બજારમાં ખરીદી કરવા આવનાર લોકોને ફળ, શાકભાજી તેમજ ખાણીપીણીની વસ્તુઓ ધૂળથી ભરેલી ખરીદવી પડે છે, જેના કારણે ગંભીર બીમારીઓ ફેલાવાનો ભય છે. આ બાબતે સ્થાનિક જાગૃત નાગરિકોએ લાગતા વળગતા તંત્ર અધિકારીઓ પાસે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. જો સમસ્યાનો વહેલી તકે ઉકેલ ન આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી હતી. પરિસ્થિતિને ધ્યાને લઈ રાજપારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. અહેવાલ રિપોર્ટર મલેક સિરાજુદ્દીન, બીએન ન્યૂઝ જગદિયા. 6 મહિનાથી શરદીથી પીડાઉં છું. મને 6 મહિનાથી આ ધૂળની શરદી છે. મેં 10 ડૉક્ટર બદલ્યા છે, પરંતુ મને ડૉક્ટરે એમ કીધું છે કે આ ધૂળ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી તને શરદી મટે નહીં. એટલે આનું જલ્દી નિરાકરણ કરો, મારી શરદીનું કંઈક ઉપાય કરો. અલકાપુરીમાં રહું છું. અમે એકલો ડર જ ખાઈએ છીએ, બીજું ખાઈને જીવી શકતા બી નહીં. કે એકલા ડર, આખો દિવસ ઘરમાં એકલો ડર જ મળે. કચરા પોતું કરો ને ઘરમાં રહેવ, એકલો ડર જ મળે. આજે ઘરે નિર્ણય આવે કે ઘરે રોડ સારો બને, હું એવું કહું છું તમને. આજે મારી હોપ મહિના ઉપર છે, બીમાર છે. આ ડરના હિસાબે એને ટીબીની અસર આવી ગઈ છે. આજે કેટલા દવાખાનો જઈએ છીએ, અમે રોજ દવાખાના દોડીએ છીએ. અત્યારે બી જવાનું જ છે અમારા અંકલેશ્વર. કાર્યપારી ઇજનેર સાથે આપણા મિત્ર શ્રી ભૂપેન્દ્ર, એમની વાત થઈ અત્યારે ટેલિફોનિક. એમનું એમ કેવું છે કે સ્ટેન્ડર્ડ જ્યારે બહાર પડે ત્યારે આપણે તમારો રોડ મંજૂર થાય, પણ તમે સ્ટેન્ડર્ડની વાત બંધ કરી દો. એ સ્ટેન્ડર્ડ તમારા ગજામાં પડીકવાળી મૂકી દો. પણ તમે જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર અહીંયા આવવાના હોય કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે, ત્યારે 15 દિવસ પહેલા રોડ બની જાય, તો ત્યારે તમે એ ટેન્ડર ક્યારે રાતોરાત તમે મંજૂર કરો છો? ત્યારે બીજી દિશાનો તમે ટેન્ડર લાવી નહીં કાઢી એ રસ્તો બનાવી દો છો. એટલે તમે સ્થાનિક લોકોને આ ભડકાવાની વાત બધી બંધ કરી દો અને રોડ તમે કોઈ પણ રીતે, તમારી પાસે એટલું બધું આવક આવે, આ ટ્રાયબલનું બજેટ 500 કરોડ રૂપિયા, એ બજેટના પૈસા તમે 1 કરોડ રૂપિયા વાપરી કાઢો ને, તો અહીંથી રાજપાડી ઝઘડિયા સુધી રોડ બની જાય. પણ એ પછી તમે બનાવજો. પણ રાજપાડી ચોકડીથી માધવપુરા ફાટક સુધી તમે અત્યારે 24 કલાકની અંદર આ રોડ બનાવી દો. તમે કેમ હાઈવે નથી તૂટતા આટલા વરસાદમાં ને કેમ આ સ્ટેટ હાઈવે તૂટી જાય છે? તમને કઈ દેશની ઇજ્જત ની પડી છે કે નહીં? દેશ પ્રેમ જેવું કઈ છે કે નહીં તમારા લોકમાં? ને લોકોએ આઝાદી મેળવવા માટે કેટલું બલિદાન આપ્યું ને તમે શું કરો છો આજે ખુરશી પર બેસીને, સરકારી ખુરશી પર બેસીને? આના કરતા તો અંગ્રેજો સારા હતા. હા, અંગ્રેજોએ બહુ સારું કર્યું હતું, સાચી વાત. કે એમનું કન્સ્ટ્રક્શન તમે જોઈ આવો આજે. ચાલો ભાઈ, બસ બંધ કરો. ચાલો આપણે પેલા સાહેબને મળી લઈશું. આ બધું જાવ. ચાલો.